આગળના વિડીયોમાં આપણે ફૂડના ટાઈપની વાત કરી, તેમાં સમસ્યાનો મિનિંગ શું કીધો કે પથ્ય અને અપથ્ય બંને જોડે ખાવું. પછી અધ્યસનમાં શું કીધું કે આગળનું ખાવા પચ્યું નથી તો પણ ખાઈ લીધું. અને વિષમાસનમાં ટેકિંગ લેસ ઓર મોર ક્વોન્ટિટી, ઓછી કાં તો બહુ પડતી. ટુ અર્લી ઓર ટુ લેટ ધેન પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ, ટાઈમથી બહુ વહેલું ખાઈ લઈશું કે બહુ લેટ ખાઈશું, એ વિષમાસન. તો આ ત્રણના વર્ડ છે, એના મિનિંગ યાદ રાખવાના છે: સમાસન, અધ્યસન અને વિષમાસન. હવે એક આ એમસીક્યુ વાળવા માટે યાદ રાખવાનું છે કે સ્ટમકની કેપેસિટી કેટલી, અથવા તો આપણું ફૂડ એલોટમેન્ટ કેટલું છે એ જોવાનું છે. તો ડિવાઈડ ધ સ્ટમક ઇન્ટુ 4 પાર્ટ્સ. શું કીધું કે પહેલાં સ્ટમકને 4 પાર્ટમાં ડિવાઈડ કરો. એમાંથી ફિલ ધ સ્ટમક વિથ 2 પાર્ટ્સ ઓફ સોલિડ ફૂડ્સ. એમાંથી 4 પાર્ટ્સમાંથી 2 પાર્ટ્સ છે ને એ સોલિડ ફૂડથી ભરી દો સ્ટમકના. 1 પાર્ટ વિથ ધ લિક્વિડ, 1 પાર્ટ લિક્વિડથી, અને રિમેનિંગ પાર્ટ એટલે કેટલો 1 પાર્ટ રહ્યો શુડ બી કેપ્ટ વેકેન્ટ, એ ખાલી રાખો. શાના માટે? ફોર ધ મુમેન્ટ ઓફ વાત. તો આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, અથવા તો વાયવા. હવે આવે છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે, 5 માર્ક્સમાં આવી શકે છે, અનુપાન. તો અનુપાન એટલે શું? પોસ્ટ પ્રેનેન્ડિયલ ડ્રિંક્સ, એટલે ખાધા પછી પીવાતું ડ્રિંક. તો આમાં અનુ મીન્સ આફ્ટરવર્ડ્સ, પહેલાં મિનિંગ લખવાનો છે, અને અનુપાન એટલે ડ્રિંક ધેટ હેઝ બીન ટેકન આફ્ટર મીલ ઓર ફૂડ સબસ્ટેન્સ, એટલે કે એવું ડ્રિંક કે જે ખાધા પછી લઈએ છીએ, ઇઝ નોન એઝ અનુપાન, એને અનુમાન કહેવાય. હવે અનુપાનનો મિનિંગ ખબર પડી ગઈ. હવે એમાં બેસ્ટ ડ્રિંક કયું છે? તો કે વોટર, પાણી. પાણી એ બેસ્ટ અનુપાન કીધું છે ખાધા પછીનું. હવે એમાં કન્ડિશન પ્રમાણે અલગ અલગ આપ્યા છે. આ આખું ટેબલ યાદ કરવાનું છે. ફૂડ પ્રિપેર વિથ બેરલી, વીટ, કર્ડ્સ, આલ્કોહોલ, પોઈઝન ઓર પોઈઝનસ ડ્રગ એન્ડ હની, એટલે એવું ખાવા કે જે હનીથી કે પોઈઝનથી કે ઘઉં, ચોખા, દહીં, આલ્કોહોલ એનાથી બનેલું હોય એવું ખાધું છે. તો એના પછી આપણે શું લેવું જોઈએ? ઠંડુ પાણી પીવું જોઈએ. પછી બીજું શું છે કે કોર્નફ્લોર એન્ડ અધર ફૂડ્સ વિચ આર હાર્ડ ટુ ડાયજેસ્ટ, જે પચવા માટે ભારે છે, મકાઈના લોટ જેવા કે એવું કંઈક બીજું આઈટમ કે જે ભારે હોય એવી આઈટમ ખાધી છે, તો ખાધા પછી ગરમ પાણી પીવું જોઈએ. પછી વેજીટેબલ અને મગ ખાધા છે, તો શું કરવાનું? મસ્તું લેવાનું, અથવા તો બટર મિલ્ક, છાશ પીવાની, અથવા તો સોર ગ્રુઅલ. પછી લીન પર્સન ફોર સાઉટેન, એટલે કે જે પતલું વ્યક્તિ છે એ જાડું થવા માંગતું હોય તો ખાધા પછી એને આલ્કોહોલ પીવાનું. પછી ઓબેસ ટુ બીકમ લીન, જે જાડા છે એમને પાતળું થવું છે તો એમને હની પ્લસ વોટર લેવાનું. અહીં નોર્મલ વોટર જ આવશે. પછી સોસ, જેનો ક્ષય થયેલો છે, ઇમેશિએશન થયેલું છે, એમને મટન સૂપ પીવું જોઈએ. પછી આફ્ટર ઇટિંગ મીટ એન્ડ ઇન અગ્નિમાદ્ય, કે ખાધા પછી અને જો એનું અગ્નિમાદ્ય હોય તો એને વાઇન પીવું જોઈએ. પછી શું? પર્સન ડેબિલેટેડ બાય ડિસીઝ, મેડિસિન, લોંગ વોક, એટલે એવું પર્સન કે જે ડિસીઝથી પીડાય છે, મેડિસિન લે છે, વધારે ચાલે છે, સ્પીકિંગ લોંગ ટાઈમ, વધારે બોલે છે, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરેલો છે, ઉપવાસ રાખેલો છે, બહુ સૂરજમાં તાપમાં રહેલો છે, એક્સરસાઇઝ કરી છે, વૃદ્ધ છે અને બાળક છે, એવા પર્સને ખાધા પછી દૂધ પીવું જોઈએ. તો આ યાદ રાખવાનું છે ટેબલ. એમસીક્યુમાં આવી શકે છે, અને અનુપાનનો 5 માર્ક્સમાં ક્વેશ્ચન બી આવે છે. હવે અનુપાનના ગુણ, તો આ યાદ રાખવાનું છે. અનુપાનમ કરોતિ ઉર્જા તૃપ્તિમ વ્યાપ્તિમ દૃઢ અંગતામ અન્ન સંઘાત શૈથિલ્યમ વિકલ્પિતમ જરણાની ચ. શ્લોક યાદ રહે તો કરજે, નહીં તો મિનિંગ યાદ રાખજે. કે પોસ્ટ પ્રેન્ડિયલ ડ્રિંક ગિવ્સ એનર્જી, એ શું કરશે? ઉર્જા, એનર્જી આપશે. તૃપ્તિમ, સેટિએશન ટુ ધ હ્યુમન બિંગ્સ, આપણને તૃપ્તિ આપશે. ગિવ્સ એનર્જી એન્ડ નરિશમેન્ટ ટુ ધ બોડી એન્ડ સેન્સ ઓર્ગન, સેન્સ ઓર્ગન અને બોડીને નરિશમેન્ટ ને એનર્જી આપશે. હેલ્પ્સ ઇન પ્રોપર ડાયજેશન, ડાયજેશનમાં હેલ્પ કરશે. એસિમિલેશન એન્ડ ઇન્સ્ટન્ટ ડિફ્યુઝન ઓફ ધ ફૂડ ટેકન, જે ફૂડનું ડિફ્યુઝન ને બધું હોય છે એ ઇન્સ્ટન્ટ કરવામાં હેલ્પ કરશે ડાયજેસ્ટ કરવા માટે. તો ખાલી એના ગુણ યાદ રાખવાના, શ્લોકના કરો તો મિનિંગ યાદ રાખવો પડશે. હવે કોન્ટ્રા ઇન્ડિકેશન, તો કોને ના કરવું, અનુપાન કોને ના લેવું જોઈએ? તો શુડ નોટ બી ટેકન બાય ધોઝ સફરિંગ ફ્રોમ ધ ડિસીઝ ઓફ ધ હેડ, જેને માથાનો ડિસીઝ હોય, કફ હોય, પછી ચેસ્ટમાં ઇન્જરી થઈ હોય, રનિંગ નોઝ, શરદી થઈ ગઈ હોય, એંગેજ ઇન સિંગિંગ એન્ડ સ્પીકિંગ, બહુ એને ગાવાનું અને બોલવાનું હોય, હોર્સનેસ ઓફ વોઇસ હોય, એ લોકોને અનુપાન ના લેવું જોઈએ. પછી બીજા કોને ના લેવું જોઈએ? ધોઝ હુ આર ઓવર હાઇડ્રેટેડ, બહુ બધા હાઇડ્રેટેડ છે, એટલે કે બહુ પાણી પીધેલું છે તો એની અધર લિક્વિડ પીધેલું છે. પછી સફરિંગ ફ્રોમ પોલીયુરિયા, પોલીયુરિયા એટલે શું? કે વધારે પડતું યુરિન પાસ થવું. પછી આઈ એન્ડ થ્રોટ ડિસઓર્ડર, આંખનો અને
ગળાનું ડિસીઝ છે. એન્ડ હુન્સ શુડ અવોઇડ ડ્રિંકિંગ લિક્વિડ્સ, અને જેને ઘા થયેલો છે એ લોકોએ ડ્રિંક ના લેવું જોઈએ ખાધા પછી. તો આ અનુપાન 5 માર્ક્સમાં આવી શકે છે. એટલે આ કરી દેવાનું, આ ટેબલ તો ખાસ, પછી એના ગુણ અને એનું કોન્ટ્રાઇન્ડિકેશન.